ડભોઈ શહેર તળાવપુરા કડિયા જમાતખાના ખાતે કડિયા અને સીમનાની યંગ સર્કલ કમિટી દ્વારા સમાજના ધોરણ 10, 12 અને કોલેજમાં ટોપ 10 થયેલા વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં 56 જેટલા વિદ્યાર્થીઓને સમાજના મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા। ડભોઈ શહેર કડિયા જમાત પંચ અને સીમનાની યંગ સર્કલ કમિટી દ્વારા સમાજના ધોરણ 10 અને 12 તેમજ તેજસ્વી તારલાઓ કોલેજ સુધીના ટોપ 10 શિક્ષણ મેળવનાર વિદ્યાર્થી ભાઈ બહેનોને સન્માન તેમજ પુરસ્કાર અર્પણ કરવાનો કાર્યક્રમ જંગી મેદની વચ્ચે યોજાયો હતો। તેજસ્વી તારલાઓના યોજાયેલા કાર્યક્રમમાં સમાજના પ્રમુખ હાજી સિકંદરભાઈ એફ લગ્નિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। તેમણે શિક્ષણ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે સમાજ અને દેશમાં શિક્ષણ અનિવાર્ય છે। શિક્ષણનો વ્યાપ વધારવા બાળકોના ભવિષ્ય માટે સમાજે આવા કાર્યક્રમ યોજી બાળકોના શિક્ષણ પ્રત્યે રુચિ વધે તેવા કાર્યક્રમ યોજવા પર ભાર મૂક્યો હતો। 56 જેટલા સમાજના ટોપ 10 વિદ્યાર્થીઓને સમાજના આગેવાનો લાલાભાઈ હાજી નૂર મોહમ્મદ આમીનવાલા હાજી મુસ્તુફા હાજી યુસુફભાઈ વાણિયાવાલા હુસૈનભાઈ ચેચુ મહમ્મદભાઈ સહિત આગેવાનોએ વિદ્યાર્થીનીઓને ટ્રોફી અને સર્ટી આપી પ્રોત્સાહિત કર્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। હાફિઝ મુસ્તુફાભાઈ, રિપોર્ટર ફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ। आज रोज तारीख 22/6/2024 शनिवार रोज ईशानी नमाज पछी दरिया समाज અને મખદૂમ અશરફ જહાંગીર સિંધાની દ્વારા